કેમ છો બધા મજામાં? તો આપણે સવારમાં ઉઠીને માતા માના દર્શન લઈ લીધા, દર્શન કરી લીધા. પછી આ હિતેશ સામું જોયું એટલે હિતેશ તો એનું કામ જ કરે છે, કોમભાઈ અંદર કામ કરે છે. એટલામાં તો એટલે આપણે કામ આવી ગયું હતું કે એક ભાઈને દવાખાને લઈને જાવ છે, એટલે ચાવી લઈને આપણે નીકળી પડ્યા. આ ચાવી એને મને બહુ પસંદ આવી છે, એટલે આપણે ખીચામાં ઘાલવાની છે એને. તો બાકી બાઇક ઉપર લઈને જઈએ જ છીએ. ચલો ચલો ઇધર સે મુડ જાएंगे, મુડ ગયા અહીંયાથી સીધું સીધું જવાનું છે, આગળ જ દવાખાનું છે. એટલે આપણે અહીંયા પાકી ગયા. ને આ ભાઈ છે ને વિકો બહુ બીમાર છે. આ જોયો, આ વિકાને લઈને આવ્યા હતા દવાખાને. એના પછી આપણે લાઈવ ગેમ મશીનમાં જતા ત્યારે આ લાઈવ ગેમમાં ભાઈઓ કાંઈક કરે છે, ગમને સુધારે છે, તો એ સુધારતો જ રહેશે. એના પછી આપણે જમવા જઈએ છીએ. બપોરનું લંચ માટે નીચે આવ્યા એટલે બધા ફોન જોતા હતા. એટલામાં તો એમના સાથીદાર આવીએ છીએ. જુઓ ખાલી હા, જમવા માટે બધા આવી ગયા. આ પરિયો પણ નીચે આવી ગયો. મહેન્દર જોવે છે મોબાઈલ. આ મહેન્દર મોજ કરે છે. જો જમીને સુવા જતા એટલે વિકો સૂતો છે ને બધા અહીંયા સૂતા જ છે. પહેલાં જેતો સોમો આપણે પણ થોડા સૂઈ લીધા. એના પછી સાંજ પડી એટલે આપણે પાછા હોસ્પિટલ ગયા અર્જુનને અને એના સાથીદારને લઈને. તો એના પછી અર્જુનને બીમાર છે પણ લાગતો નથી બિલકુલ બીમાર, કારણ કે એની મોજમાં જ ફરે છે. જો ખાલી બીમાર લાગતો જ નથી. પેલો વધારે બીમાર છે, પરિયો મતલબ કપ જેવું થઈ ગયું છે થોડું. એના પછી આપણે કચરો નાખવા જઈએ છીએ રામપ્યારીને લઈને. રામપ્યારીને બહુ ભગાઈ. એના પછી મતલબ મજા આવી ગયા રામપ્યારીને ચલાવીને. મતલબ નંબર 1 ગાડી મર્સિડીઝ જેવી લાગે. એના પછી આપણે અહીંયા મતલબ પ્રસંગ હતો કાંઈક, એ અહીંયા બેઠા હતા અને જોરદાર ગીત ચાલતા હતા. એટલે આપણે તમને તો નહીં સંભળાવો ને તો કોપીરાઈટ ઠોકી નાખો. ચલો તથા રામ રામ, જય શ્રી રામ.